Hi. Hello family members and welcome back to my channel. હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ છો અને મજામાં જ રહેવાનું છે. તો મિત્રો, અત્યારે હું અને વિશાલ જાશું નાઇટ ક્રિકેટ બોક્સ રમવા અને અત્યારે અમે ત્યાં જઈએ છીએ. ત્યારે વાગવામાં તો કેટલા વાગ્યા છે વિશાલભાઈ? 11 વાગવામાં આપણે 11 વાગ્યા છે. 11 અને 11 થઈ છે. તો અમે અત્યારે જઈએ ક્રિકેટ રમવા. તો અમારી સાથે રહેજો અને એન્જોય કરો મેચ. તો जुड़े रहना हमारे साथ. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે અમે બોક્સે, જોઈ શકો છો તમે. તો અત્યારે વિશાલભાઈ શું કરવાનું હોય, કેવી રીતે તમે મારશો, શું લાગે તમને? आज तो रपा रपा काटेंगे. काली माँ की कसम, जैसे बकरों की बलि दी जाती है वैसे रपा रपा काटूंगा एक एक को. જોઈએ તારું કે તું બોલાસી થાતું તો નથી કોઈ દી, પણ જોઈએ હાલ होगा આજે होगा કેવું થાય. सब कुछ होगा. બોક્સ તો મસ્ત છે આજે રમવાનું, સારું એવું છે. તો જોઈએ વિશાલભાઈ આગળ હાલો મેચ કેવા રહે ને કેવા રહે, આપણે ભેગી ટીમમાં હોઈએ કે નહીં. ભેગા જવાનું. હાલો સારું હાલો જાય અંદર અમે મિત્રો, જોડાઈને રહેજો અમારી સાથે. તો મિત્રો આવી ગઈ છે અત્યારે બે ટીમ અહીંયા, જોઈ શકો છો તમે. તો અમારી છે પેલી દા રામભાઈ આજે બહુ મસ્ત બેટિંગ કરી. બહુ મસ્ત તો નહીં, થોડું ક્લિપ હોય તમને નાખી દેશો. ના ના બહુ બહુ સરસ બરોબર. છે. 3-4 છક્કા મારી લીધા હે, વાંધો નથી. રપા રપા કાટે છે. પેલી દા હતી અત્યારે 30 રન થયા છે. મેચનો શું રિઝલ્ટ છે એ તમને કહીએ અમે પછી, બરોબર? તો જોડે રહેના અમારે સાથ. તો મિત્રો પહેલી ઇનિંગ અત્યારે પતી ગઈ છે અને અમારી ટીમે 87 રન બનાવ્યા છે. તો હવે 88નો ટાર્ગેટ છે. જોઈએ આપણે સામેવાળી ટીમ ચેસ કરી શકે છે કે નહીં. અને મેચ બહુ સારો ગયો અત્યારે તો, પણ હવે જોઈએ ચેસ કરે કે નહીં. 88 રનનો ટાર્ગેટ છે. બાકી હું અત્યારે હમણાં બહાર આવ્યો છું, બાકી અહીંયા મેચ તો ચાલુ જ છે અંદર બોક્સમાં. તો આગળ જોડાને રહેજો મિત્રો, જોઈએ આપણે સામેવાળી ટીમ ચેસ કરી શકે છે નહીં. 88 રનનો ટાર્ગેટ. શું કે પ્રકાશભાઈ, 88 રનનો ટાર્ગેટ ચેસ કરી ગયા સામેવાળા. કરી ગયો. શું કરવાનું હવે? હવે શું કરું, બાપા મારવાના. થોડું એક સારું રમે એના કેટલા કેચ, 2 કેચ મૂક્યા. પણ શું કરી યાર, આપણા ફિલ્ડર બધા આવા હોય તો શું કરવાનું. કાંઈ વાંધો ના, હાલો નવી ઇનિંગમાં જોઈએ હવે. શું કે વિશાલભાઈ, 88 રનનો ટાર્ગેટ તો પહેલા મેચમાં ચેસ કરી ગયો. હા તો હવે આપણે 94 નો ચેસ કરવાનો છે. તો એને જીતીને દા લીધી હતી. હા. તો હવે ટાર્ગેટ આપ્યો અમને 95 નો. 94 નો 93 94 નો ટાર્ગેટ આપ્યો. તો હવે જોઈએ થાય કે નહીં. અત્યારે આપણે સલામી one બંને down બસ જશે. 2 ઉતરી ગયા છે. મને કીધું છે 1 ડાઉન જવાનું છે. થઈ જાય ચેસ. જોઈએ મિત્રો, બરોબર? જોડાઈને રહેજો અમારી સાથે. બાકી कमबैक આજે करना तो हम जानते ही हैं. વિશાલભાઈ માર્યા હો આજે, રપ્પા રપ્પા પાડ દે વિશાલભાઈ આજે. પહેલી વાર મેં જોયું કે વિશાલભાઈ માર્યા હો. ખબર નહીં કેમ માર્યો, લોક ચાલુ એટલે માર્યા હોય કે શું હોય હવે. પણ વિશાલભાઈને મારી લીધા હો આજે. કાંઈ વાંધો નહીં મિત્રો, હાલો જોડાઈને રહેજો અમારી સાથે. જોઈએ આ મેચમાં શું થાય. અત્યારે તો ઓપનર બે રમે જ છે હજી. તો 1 ડાઉન છું, જોઈએ પછી શું થાય. હાલો જોડાઈને રહેજો મિત્રો અમારી સાથે, બરોબર? शॉट है मैन. શું કે પ્રકાશભાઈ, જીતી ગયો આપણે આ બીજો મેચ? જીતી જાય ને ભાઈ. આ તે માયરા કેવા રન ભૂકા કાઢી નાખ્યા યાર. 4 બોલે 4 છક્કા, 4 બોલે 4 છક્કા, જીતી ગયા. વિનિંગ શોટ બોલ, છક્કાથી વિનિંગ શોટ લીધો. કાંઈ વાંધો નહીં, હાલો આ બીજો મેચ અમે મિત્રો જીતી ગયા. અત્યારે 95 નો ટાર્ગેટ હતો, 94 નો ટાર્ગેટ હતો ને અમે જીતી ગયા. તો સારું લાગ્યું. હવે એક આયરા ને એક જીતા તો વાંધો નહીં. હવે દુઃખ ન થયું કે હારી ગયા બે. આવતી વખતે કમબેક જરૂર કરશું. બરોબર? તો આવતી વખતે 2 મેચ જીતવાના. જીતવાના, કાંઈ વાંધો નહીં. હાલો પ્રકાશભાઈ મળીએ આપણે પછી, બરોબર? વિશાલભાઈ કેવી મજા આવી? બસ બહુ મજા આવી. આજ તો રામભાઈ 4 છક્કા માર્યા 4 બોલે અને મને મજા મેચ આવી વિનિંગ રમવાની. પારી ખેલી. અને વિશાલભાઈ ને મજા આવી આજે રમવાની. વિશાલભાઈ છક્કા માર્યા 2. ના ના એમ તો ઈ તો રેવા દો.
માયરા બ્લોગમાં આવશે, જોઈ લેજો અમારો બ્લોગ અને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જરૂરથી કરી દેજો. मैं क्या करूँ फिर जॉब छोड़ दूँ? મને બોલવા દે. તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો તમે અમને કહેજો બરોબર, કોમેન્ટ કરજો અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં બરોબર. કોમેન્ટ કરવાનું કરી દેજો. હજી આપણે આગળ મળીએ, બારે એન્ડ કરીએ વિડીયો, હજી એને નથી કરતા અમે. હાલો હવે ઘરે જાય વિશાલ. હા હવે ગાંઠિયા ખાવાનું કંઈક કરશું ને, જોઈએ હવે ગાંઠિયા અત્યારે તો નથી હા નથી, કદાચ બરોબર? આજે હતો તો નહીં, હાલો જોઈ લે હાલો. કાંઈ વાંધો નહીં મિત્રો, હાલો આગળ જોડાઈને રહેજો. તો મિત્રો અત્યારે બહાર નીકળી ગયા અમે અને હવે અત્યારે બહાર ઊભા છીએ, થોડીક વાર ત્યાં બધા ટીમ મારે ઊભા હતા અને હવે જઈએ ઘરે. અત્યારે આજે લખન નહોતો આવ્યો કેમ કે એને સવારે કોલેજ જવાનું હતું, અત્યારે મોડું થઈ ગયું હોય રાતે એટલે એ ન આવે, સવારે કોલેજ જવાનું હોય એટલે. તો હવે અમે જઈએ ઘરે, સુઈ જાય વિશાલભાઈ હવે. ચાલો રામભાઈ મૂકી જાઓ ઘરે, હાલો હવે મૂકી સુઈ જાય. જાય. અને અમે 3 વાગી ગયા સમથિંગ એવું કંઈક જ છે. હા, પોણા 3 પોણા 3 થયા છે. તો સુઈ જાય, પછી કાલે હજી એક ટુર્નામેન્ટનો ફોન આવશે મને, તો એમાં આપણે જવાનું થશે, તો વ્લોગ આગળ બીજો નવો બનાવશું. જવાનું થાય તો નહીં તો હા. જોઈએ જવાનું થાય તો નહીં, કેમ કે મારે 3 દિવસનો મેં ટુર્નામેન્ટ હોય તો એમાં મારે હમણાં પછી રાવલ જવાનું થશે શનિવારે, તો એ મેળ ન આવે મિત્રો. તો કાંઈ વાંધો નહીં, જોઈએ આગળ શું થાય. અને હાલો વિશાલભાઈ મળીએ, હાલો હાલો તમને ઘરે મૂકવા આવવાની હજી મારે. બાય. તો મિત્રો અત્યારે વિશાલભાઈના ઘરે પહોંચી ગયા. વિશાલભાઈને હવે અલવિદા કહી દે. બાય વિશાલભાઈ બાય, મળીએ હાલો કાલે. અમે તો કાલે મળશું ભાઈ મિત્રો. તો જઈએ કાલે શું થાય કહેજે ટુર્નામેન્ટ બરોબર. હા પાકું, કાલે કહું. વિશાલભાઈ ને બાય બાય કહી દે હવે. વિશાલભાઈ Bye, હાલો ગુડ નાઇટ, આવજો, ગુડ નાઇટ. જજો વહેલા. હા હાલો. હા બાય. તો મિત્રો અત્યારે વિશાલને ઘરે મૂકી આવ્યો અને હું પણ ઘરે પહોંચી ગયો અને વિશાલ તો અત્યારે સૂઈ ગયો છે. તો આપણે હવે વહેલા સૂઈ જાય. પણ આજે રમવાની બહુ મજા આવી કેમ કે સારું બેટિંગ થયું અને મજા આવી રમવાની. બાકી તો આડા ખીચું થાય થોડુંક, નો હરકી બેટિંગ થઈ તો પણ આજે મજા આવી, બહુ મજા આવી. તો સારું મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારા ચેનલને. અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા કે વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં, અમને જણાવજો જરાક કોમેન્ટમાં. તો સારું મિત્રો, મળીએ આપણે એક નવા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય, ટાટા.